ભગવાન કોને કહેવાય? જેમ કોઈની પાસે રૂપ હોય તો એ રૂપવાન, શક્તિ હોય તો શક્તિવાન, ધન હે તો ધનવાન, બુદ્ધિ વધારે છે તો બુદ્ધિવાન, એમ જેની પાસે ભાગ હોય એને ભગવાન. ભાગનો મતલબ ષટ ધર્મ યુક્ત, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ષટ ધર્મથી જે યુક્ત છે એ ભગવાન છે. આપણી અંદર એમના અંશ છીએ તો આપણી અંદર રંચક એ છે તત્વ, પણ ષટ છ એ છ કોઈની અંદર નથી. કોઈની પાસે યશ છે તો કોઈની પાસે શ્રી નથી, કોઈની પાસે શ્રી છે તો એની પાસે ઐશ્વર્ય નથી, એને યશ નથી, જ્ઞાન નથી, અને બધું પણ હોય તો સૌથી મોટું જે તત્વ છે વૈરાગ્ય, એ વૈરાગ્ય હોતું નથી. લેકિન જો રાસની જે લીલા કરી તો ભગવાન ષટ ધર્મથી યુક્ત છે, એને કોઈ આવશ્યકતા નથી, એ પરિપૂર્ણ છે. તો આનંદના સ્વભાવથી જે થતી હોય ક્રિયા એને લીલા કહેવાય. આપણે આપણી આવશ્યકતાઓને પૂરી કરવા માટે જે કામ કરી એને કર્મ કહેવાય. અને આનંદના સ્વભાવથી ભગવાનની કોઈ આવશ્યકતા છે નહીં, એટલે એ જે કાર્ય કરે છે એને લીલા કહેવાય છે. એટલે એવા ભગવાનને સંતોષ આપવા માટે, એ સંતોષ એને કેવી રીતે થાય? શ્રી મહાપ્રભુજી કહે છે, નહીં સાધન સંપત્ત્યા, એને કોઈ સાધન એનાથી સંતોષ થતા નથી. હું આ સાધન કરું તો ભગવાન મારી પર પ્રસન્ન થાય નહીં, હું આટલા શિંગાર ઠાકોરજી માટે કરું તો ઠાકોરજી મારી પર પ્રસન્ન થાય નહીં, હું ઠાકોરજી માટે બહુ મોટું ગાદી કે બહુ મોટું મંદિર બંધાવી દઉં તો ઠાકોરજી મારી પર પ્રસન્ન થશે નહીં. તો આ સાધન થઈ ગયા. શ્રી આચાર્ય ચરણ કહે છે, નહીં સાધન સંપત્તિ. એનો મતલબ એ નહીં કે સાધન નહીં કરવાનું. આપણે જો એમ એનો અર્થ લઈ લઈએ કે નહીં, ભગવાન તો સાધનથી પ્રસન્ન નથી થતા તો પછી એમના શિંગાર, એમના ભોગ ધરાવવાનું કે એમને માટે શિંગાર કરવાનું કે મંદિર બનાવવાનું કોઈ મતલબ જ નથી. નહીં, એ ભાવથી કરવાનું છે કે જો હું ઠાકોરજીના શિંગાર કે હું સામગ્રી ઠાકોરજીને નહીં ધરું તો મારું જીવન અસમર્પિત રહી જશે, મારો વિનિયોગ નહીં થાય, મારો સમર્પણ નહીં થાય. સમર્પણના ભાવથી ઠાકોરજીને આપણે બધા સાધનનો વિનિયોગ કરાવીએ છીએ, ન કે ભગવાનને પ્રસન્ન કરવા માટે. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો ભગવાનને પ્રસન્ન કરવાનો લક્ષ્યથી તમે સાધનો કરશો, સેવા કરશો, શિંગાર કરશો કે આપણે કંઈ પણ ઠાકોરજી માટે કરીએ તો એ સાધન થાય. એ સાધન કરવા છતાં પણ શું કામ એ સાધન કરવાના છે? કે હું ભાઈ સામગ્રી રસોઈ બનાવું છું, જો નહીં ઠાકોરજીને ધરાવું તો એ અસમર્પિત થઈ જશે. હું જો ઠાકોરજી માટે મંદિર સિદ્ધ નહીં કરું તો મારો ધનનો વિનિયોગ ભગવત સેવામાં થશે નહીં. એ ભાવથી અસમર્પિતથી બચવા માટે આપણે આ બધા કાર્ય કરવાના છે, નહીં કે ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો નહીં સાધન સંપત્ત્યા, એટલે આપણું અસમર્પિત જીવન ન રહી જાય એના માટે આપણે બધું સમર્પણ કરીએ છીએ. જેમ ઠાકોરજીએ બ્રજ લીલામાં બ્રહ્માંડ ઘાટ પર રમી રહ્યા હતા સખાઓ સાથે, અને જોત જોતામાં બધાએ સખાએ જોયું, ઠાકોરજીએ માટી લીધી અને મોઢામાં પધરાવી. જેમ મોઢામાં માટી ખાઈ, એક સખાએ જોયું, એ લાલા तूने माटी खाई? अरे नहीं तो मैंने कहा माटी खाई. अरे काय झूठ बोल रहे हो, अभी मैंने देखो तूने माटी खाई छोरा. नहीं 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 मैंने मट्टी नहीं खाई. अच्छा तो झूठ बोल रहा, अभी तेरी मैया को जाके गयो मैया पास में, भैया हम सब ब्रह्मांड घाट पे खेल रहे थे, खेलते खेलते लाला ने माटी खाई. कान्हा तूने माटी खाई? यशोदा जी पूछे. नहीं भैया मैंने माटी नहीं खाई. ये तो ऐसे झूठ बोल रहा. मोड़ो दिखा. हाँ, जो मैया तुमको मेरे पे यकीन नहीं हो तो मेरा मोड़ो खोल के देख ले. लाला कहे दिखाते रहो मोड़ो, और मुख खोल्યું તેમાં બ્રહ્માંડના દર્શન થઈ ગયા. ઠાકોરજીએ માટી ખાઈ હતી, પણ ઠાકોરજી કહે નહીં, મેં નહીં માટી ખાઈ, યા मैंने ही माटी खाई. એ જે કીર્તનોમાં આવે છે, મેં નહીં માટી ખાઈ યા मैंने ही माटी खाई. लेकिन श्री महा आचार्य चरण श्री अल्भाचार्य जी सुबोधरी जी में भाव प्रकाश करे छे.
ઠાકોરજીનો પક્ષ લે છે કે ભાઈ ઠાકોરજી ખોટું નથી બોલતા, એવી રીતે થતું હોય. લેકિન સ્વામી અને સેવકનો શું ભાવ કે જો સ્વામી આરોગે પછી એ સેવક આરોગે, એ ભાવના પુષ્ટિની વાત છે. ગદાધરદાસજી પ્રત્યેક ભોગમાં જળ દીધું, એમને પણ જલ આરોગ, જલ પીને ગુજારો કરે. એક નિયમ એમનો હતો કે મારે વ્યાવૃત્તિ નહીં કરવી. અને પછી એ તો ઠાકોરજી એમને જે નિયમ લીધો તો એની પરીક્ષા કરી હતી. કહેવાનું તાત્પર્ય છે કે જે પ્રેમથી આપણે ધરીએ છીએ, સમર્પણના ભાવથી, પ્રભુ એને સ્વીકાર કરે છે. નિસ્સાધનતાનો મતલબ કોઈ સાધન ન કરવા એવું નથી. બધા સાધન જે આપણી પાસે અવેલેબલ છે ઠાકોરજીમાં વિનિયોગ કરાવીને અને પછી એ હૃદયમાં ઠાકોરજી આગળ વિનંતી કરીએ, હે પ્રભુ આપને પ્રસન્નતા આવે, આપને આનંદ મળે, એના માટે હું કોઈ પણ વસ્તુ આપના માટે કરી નથી શક્યો, આપ જ મને કઈ પ્રેરણા કરો કે હું આપના માટે શું કરું. બધા સાધનોનો વિનિયોગ ભગવાનમાં કરાવીને આ દૈન્ય ભાવ પ્રભુ આગળ પ્રગટ કરવો, એનું નામ છે નિસ્સાધન ભાવ. નિસ્સાધન કા મતલબ કોઈ સાધન નહીં કરવા એવું નથી. તો શ્રી આચાર્ય ચરણ કહે છે કે સાધનથી ભગવાનને સંતોષ નથી કે હું આ કરું તો ભગવાન પ્રસન્ન થઈ જાય. નહીં. યશોદાજી દોરડું લઈને આવ્યા, ઠાકોરજીને બાંધવાનો પ્રયાસ કર્યો તો ઉંગલ છોટી પડી. બીજી રસ્સી લઈને આવ્યા, દોરડું લઈને આવ્યા, પાછી 2 ઉંગલી નાની પડી રસ્સી. ત્રીજી લઈને આવ્યા, પાછું દોરડું નાનું પડ્યું. કોઈ એમ કરે હું આ કરું તો ઠાકોરજી રીઝી જાય? નહીં. બધા સાધન, બધી સંપત્તિ ભગવાનથી 2 ઉંગલ નાની જ પડશે. કિમાસનમતે ગરુડાસનાય કિમ ભૂષિતાય કૌસ્તુભ ભૂષણાય કિમ દીય. તમે એમને એક કૃષ્ણને તમે શું આપી શકો? ગરુડ જેનું આસન હોય, જે કૌસ્તુભ ભૂષણ છે, કૌસ્તુભ મણી ધારણ કરતું હોય, લક્ષ્મી જેના ચરણને પકડીને બેઠી હોય, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. કરોડો લક્ષ્મીઓ જેની ચરણ પકડીને બેઠી હોય, તમે એમને કયું મંદિર, કયું વસ્ત્ર, કયું આભૂષણ કે કઈ સંપત્તિ તમે એમને ધરી શકો? क्या हम दे सकते हैं उनको? कुछ नहीं. केवल दीनता से આપણે એમને વંદન કરી શકીએ, દૈન્ય ભાવ પ્રગટ કરી શકીએ. જેટલા પણ સાધન કરો એ 2 ઉંગલ નાના પડે. યશોદાજી ઠાકોરજી જોયું કે હવે માતા નિસાધન બન્યા, પછી ઠાકોરજી બંધાઈ ગયા. યશોદાજીએ બાંધ્યું નથી, ઠાકોરજી બંધાઈ ગયા. એ પ્રભુની કૃપા છે, બાકી એ જીવનું સામર્થ્ય નથી કે ભગવાનને બાંધી શકે. પ્રભુ બંધાઈ ગયા, એમના પ્રેમના વશ થઈને, એમને નિસાધનતાને વશ થઈને બંધાઈ ગયા. તો કોઈ પણ સાધનથી પ્રભુ બંધાતા નથી. બધા સાધન નાના પડે. કોઈ પણ સંપત્તિ એનાથી પ્રભુને સંતોષ નથી થતો. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કશ્યચિત. ભગવાનને સંતોષ આપવાનો કોઈ સાધન નથી. કેવલ ભક્તાનામ દૈન્યમ એવક. ભક્તના અંદર રહેલો દૈન્ય ભાવ થી જ, ભક્તાનામ દૈન્યમ એવ એટલે થી જ શ્રી મહાપ્રભુજી ભાર આપે છે કે દીનતાથી જ ભગવાનને સંતોષ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે. તો કેવલ આપણી અંદર રહેલો દૈન્ય ભાવથી ભગવાનને સંતોષ થાય. દૈન્ય ભાવ ક્યારે આવે? એક તો દૈન્ય ભાવ માટે શ્રી મહાપ્રભુજીએ જાણ્યું કે ભગવાનને કેવલ સંતોષ દૈન્ય ભાવથી જ થાય છે. તો એના માટે જે રાસ પંચાયત ગોપિકાઓએ ઘણા સાધનો કર્યા, ભગવાનને બધી જગ્યાએ ગોત્યા, ગોપી ગીત ગાયો, ભગવાન પ્રગટ ન થયા. પણ જયારે નિસાધન થઈને યમુનાજીનો આશ્રય લીધો, એક જગ્યાએ બેસી ગયા, રુરુદહ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણની દર્શનની લાલસા માટે રુદન વિરહતાપ થયો. અને પછી ભગવાન તાસામાવિર મુચ્છોરી સ્વયંમાન મુખાંબુજ પિતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે દૈન્ય ભાવથી, દીનતાથી ભગવાન પ્રગટ થઈ ગયા. તો એક તો દૈન્ય ભાવ માટે જ આપણે શ્રી આચાર્ય ચરણે દૈન્ય ભાવ ક્યારે આવે? દીનતા, કે જ્યારે સમર્પણનો ભાવ હોય કે મારું કંઈ છે જ નહીં. આ ભાવ જ્યાં સુધી મારું 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 આપણી પાસે, આપણી અંદર એ અહમ છે,
જ્યાર સુધી હૃદયમાં દીનતા ન આવી શકે, કારણ કે ત્યાર સુધી તો આપણે પોતાને કરતા માનતા હોઈએ, મારે કરવાનું છે, મારે કરવાનું છે, મારે કરવાનું છે, એ સબ મારે છોકરાઓને ભણાવવાના, મારે ઘર ચલાવવાનું, મારે જ્યાં સુધી આ અહમતા મમતા જ્યાર સુધી એ છે ભાવ, ત્યાર સુધી એ દીનતા આપણી અંદર આવી શકતી નથી. એટલે એ દીનતા માટે સૌથી પહેલા જે આપણો અહમ ભાવ છે, અહમતા મમતા બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને આપણે સમર્પિત કરીએ છીએ. એટલે પુષ્ટિ પરંપરામાં બ્રહ્મ સંબંધ એક વિશેષ પ્રકાર જે બતાવ્યો કે જ્યારે ઠાકોરજી આગળ તુલસી દળ આપણે રાખીએ હાથમાં અને ગુરુ આપણને પ્રભુ સન્મુખ આપણને ભાવ વિનંતી કરાવે છે કે હે પ્રભુ, કરોડો વર્ષ થઈ ગયા હું આપથી વિકુટો પડ્યો, અને આપથી વિકુટા પડ્યાનો જે તાપ, જે આર્ત ભાવ પણ જે થવો જોઈએ એ મારી અંદર થતો નથી. કારણ મારું અજ્ઞાન, મારી અવિદ્યા, કે આ ઘર મારું છે, આ પુત્ર મારો, આ પત્ની મારી, આ પતિ મારો, હું આ મારું 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 ધન સંપત્તિ ઘર બધું આ મારું હું માનીને બેઠો છું. પણ વાસ્તવિક રૂપમાં મારું છે નહીં. જેને આપણે પત્ની કહીએ, જેને આપણે પતિ કહીએ, જેને આપણે પિતા કહીએ, ઘણા જન્મમાં એ આપણા પુત્ર થઈ ગયો છે, આપણો પત્ની થઈ ગયો છે, આપણો બાપ થઈ ગયો છે. એ તો કર્મ અનુસાર એ આ પતિ પત્ની કે આ જે સંબંધ છે એ જીવ ભોગવે છે. તો અનેક જન્મ થઈ ગયા, એમાં જે મારી પત્ની બની છે હું એનો પિતા પણ બન્યો છું, હું એનો પુત્ર પણ બન્યો છું. અને શાસ્ત્રનું વચન છે કે જેમાં તમને જેવી આસક્તિ હોય તમારે એ રૂપ ધારણ કરો છો. પિતાને એના પુત્રમાં આસક્તિ હોય તો એનો દીકરો બનીને એ જન્મે છે, એના નાતીમાં આસક્તિ હોય તો એ નાતી બનીને એનો દાદા એનો જન્મ થાય છે. આ શાસ્ત્ર વચન છે. જેવી આસક્તિ છે એવી એ યોનિમાં એવું એને કર્મ એને કરવા પડે છે. તો આ બધું કઈ મારું છે જ નહીં, પણ હું મારું માનીને બેઠો છું કે હું કરતા છું, હું કરતા છું. તો આપણે જ કરતા આપણે જ હોઈએ તો ઘણી વખત કેટલી સિચ્યુએશન એવી આપણી લાઈફમાં આવે છે કે આપણે આપણી બસ નથી ચાલતું, આપણે જે ઈચ્છીએ છીએ થતું નથી. આ તો જીવનમાં જે સુખ જે મળી રહ્યું છે એ તો જે કંઈક આપણે પુણ્ય કર્યા છે. સુખ કેવલ કર્મથી નથી આવતું, સુખ આવે છે પુણ્યથી, સત્કર્મ કરવાથી. નહીં તો કર્મ ખાલી તો મહેનત કરવાથી જો સુખ આવતું હોય તો લેબર જે હોય ઘણા બહુ કઠોર મહેનત પરિશ્રમ કરતું હોય તો પણ એટલું એને સુખ નથી મળતું જે ઓફિસમાં બેઠીને જે કામ કરતો હોય છે. એટલે મહેનતથી સુખ નથી આવતું, સુખ આવે છે આપણા પુણ્યથી. કંઈક એ પુણ્ય કર્યા છે તો એ સુખ ભોગવવાનું છે, અને સુખ સાથે દુઃખ પણ ભોગવવાનું છે. તો આ બધું જે કરતા ભાવ કે હું કરવા વાળો, મેં પના, તો ઈ મેં એ આપણે બધું ઠાકોરજીને બ્રહ્મ સંબંધ લઈએ છીએ. તો એ બ્રહ્મ સંબંધમાં કે પ્રભુ આ બધું આપનું છે, મારું માનીને બેઠો તો એ મારું અજ્ઞાન છે, આ બધું આપનું ને હું પણ આપનો દાસ. કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તારો છું. અહંકારને આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં, આપણો જે ઈગો જે છે, એક સેલ્ફિશનેસ જે આપણી અંદર છે, એ બધું આપણે ઠાકોરજીના ચરણોમાં આપણે નિવેદન વિનંતી કરીએ છીએ કે આ બધું હું કઈ નથી. હું કોણ? તો મેં આપકા દાસ, હે કૃષ્ણ હું તારો છું. એટલે આ મેં ભાવ. એક સંત વૃંદાવન ગયા, એને એક શેઠ એનો સેવક સાથે, અને પછી એ સંતને બતાવવા લાગ્યા, જો આ ગૌશાળા મેં બનાવી, આ ધર્મશાળા મેં બનાવી, આ પરબ મેં બનાવ્યું છે, આ મેં કર્યું, આ મેં કર્યું. એટલું બધું એ સંતને બતાવ્યું. સંત કહે એને કે આ ભાઈ આ તે કર્યું તો આ બોલે છે, આ તું મેં કર્યું બોલે, ये मैंने किया, ये मैंने किया, ये मैंने किया. ये जो तू बोल रहा है, ये ने किया में से, ये जो मैंने किया में से मैं हटा दे. तो શું કે ये ने किया ला मैं ये क्या है? ये कि ये मैंने किया, ये मैंने किया, ये मैंने किया. अब ये तू बोल रही इसमें से ने किया हटाओ तो क्या बचा? तो मैं कौन करता है? तो मैं तो बकरा करता है. मत कर तू अभिमान प्यारे, मत कर तू अभिमान, झूठी तेरी शान प्यारे, झूठी तेरी शान. मैं ना ने मैं ना कहा, मोल भयो 10-20, बकरे ने मैं कहा, जाए कटाया शीश. मत कर तू अभिमान प्यारे, मत कर तू अभिमान. मैं ना ने मैं ना कहा, तो
मोल भयो 10 बीज और बकरे ने मैं कहा तो जाय कटाया शीश। तो આ જે ભાવ છે મેં કર્યું કરતા કાર્યતા હરિ, જે પણ કંઈ થઈ રહ્યું છે ભગવદ ઈચ્છાથી અને એ જ કરવા વાળા છે। જો આપણે જ બધું કરતા હોઈએ તો ન ચાહતા પણ જીવનમાં દુઃખ કેમ આવે છે? हम ही करता है तो फिर दुख क्यों आता है? विदुर जी प्रश्न કર્યો मैत्रेय जी ने। श्रीमद् भागवतम में आवे छे सुखाय कर्माणि करोति लोको नतै सुखम मान पारमंबा। अरे ऋषि मुझे ये बताइए, जब प्रत्येक जीव सुख के लिए कर्म करता है तो उसके जीवन में दुख क्यों आ जाता है? આપણા કોઈના કર્મ દુઃખ માટે તો છે જ નહીં। તો આપણે જ કરતા તો આપણી ઉપર બસ હોવો જોઈએ એની ઉપર કે નહીં મને સુખ જોઈએ તો હું સુખ જ મેળવું, पर આપણું ધારું થતું નથી। ऋषि कहते हैं कि मनुष्य दुख के स्थान पे सुख ढूंढता है। जहां सुख है ही नहीं वहां हम सुख ढूंढते हैं। नश्वर जे वस्तुओं છે, વ્યક્તિઓમાં, પદાર્થોમાં हम સુખની અપેક્ષાઓ રાખીએ છીએ, પણ એ સુખ કેવું છે? કેવલ એક સુખનો આભાસ છે, એમાં સુખ છે નહીં। જો એ વ્યક્તિ કે એ વસ્તુમાં સુખ હોય તો પછી એ સુખ કાયમ રહેવું જોઈએ, પણ રહેતું નથી। આજે કોઈ વસ્તુ આપણે નવી લીધી હોય, એ વસ્તુમાંથી આપણને કેટલો ટાઈમ સુખ મળશે? તમને 2 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પહેલા તમે જ્યારે લીધું ને જે સુખના આનંદનો અનુભવ થયો એ આનંદ તમને 2 વર્ષ પછી નહીં મળે। જો એ વસ્તુમાં સુખ હોય તો 2 વર્ષ પછી પણ તમને સુખ મળવું જોઈએ એમાંથી, બટ નહીં, હવે ચાલો બીજું આવી ગયું છે મોડલ તો નયો બાય કરते। વ્યક્તિમાં પણ એવું છે। વ્યક્તિમાં નાનું બાળક હોય છે, એને પેલા રમકડામાં આનંદ આવે છે, એને મજા આવે છે, પછી ધીમે ધીમે મોટો થાય છે, ફ્રેન્ડ સાથે એને મજા આવવા લાગે છે, એની મામાં એને આનંદ આવે છે, એને પિતામાં એને આનંદ આવવા લાગે છે, પછી હજી મોટો થાય છે તો એને પત્નીમાં આનંદ આવવા લાગી જાય છે, માતા પિતા કોણ થઈ જાય છે। પેલા એ માં વગર રહી નતો શકતો અને હવે માં ક્યાં હોય છે તો ઈ ક્યાં હોય છે। સમય સાથે આનંદના પાત્રો બદલાતા જાય છે, સુખના પાત્રો બદલાતા જાય છે। એ મામાં આનંદ આવવા લાગ્યો, પછી પત્નીમાં આનંદ આવવા લાગ્યો, પછી પત્નીમાં નહીં, પછી પુત્રમાં, એમાં એને વધારે સુખ મળવા લાગ્યો। તો સમય સાથે આ પાત્રતાઓ, આ વ્યક્તિ છે કે પદાર્થ છે, એ આ બધા પાત્રો બદલાતા જાય છે। જો સુખ એ વ્યક્તિમાં કે એ પદાર્થમાં હોય તો એ 20 વર્ષ પછી પણ એ મળવું જોઈએ, પણ મળતું નથી। એનો મતલબ કેવલ એ વ્યક્તિ કે સંસારની નશ્વર વસ્તુઓમાં સુખનો આભાસ છે, છાઈ, પ્રતિબિંબ। જેમ પ્રતિબિંબને આપણે પકડી ન શકીએ, છાયાને પકડી ન શકાય, એવી રીતે આ જે સંસારની જે માયા છે એને પણ પકડી શકાતી નથી। જેમ જેમ આપણે આગળ જાઓ પરછાયો આપણે આગળ ચાલતું જાય છે। હમણાં આમાં આપણને સુખ મળ્યું, પછી કંઈક એમાં સુખ મળ્યું, રેન્ટના ઘરમાં રહે છે તો વિચારે છે કે મારું પોતાનું થઈ જાય તો હવે મોટું થઈ જાય, એમાં 2 ગાડીઓ આવી, બધા ધીમે ધીમે પાત્ર બદલાતા જાય છે। એટલે સુખ એ નશ્વર વસ્તુઓમાં છે જ નહીં। સુખ કહાં હૈ? ચાણક્ય કહેતા સુખસ્ય મૂલમ ધર્મ, સુખનો મૂળ ધર્મ છે। તમને સુખ જોઈએ છે કારણ કે ભાગવતમાં આખો ધર્મનો પરિવાર બતાવે। ચતુર્થ સ્કંદમાં આખું ફેમિલી ધર્મનો, એના કેટલી વાઇફ, એના કેટલા દીકરાઓ, બધું વિસ્તારથી બતાવવામાં આવ્યું છે। એમાં ધર્મની 13 પત્નીઓ, અને એ ધર્મની 13 પત્નીઓમાં 13 પત્ની થઈ અને 13માંથી એક એમને દીકરાનો જન્મ થયો, એક પુત્ર की प्राप्ति हुई। ધર્મની એક પત્ની, એનું નામ છે શાંતિ, અને ધર્મ અને શાંતિથી જે પુત્ર થયો એનું નામ છે સુખ। શાંતિ અને ધર્મનો દીકરો છે સુખ। આપણે સાધારણ બુદ્ધિથી વિચારીએ છીએ કે સુખ મળશે તો જીવનમાં શાંતિ આવશે, એટલે સુખની પાછળ ભાગીએ છીએ, સુખના સાધનો માટે પ્રવૃત્ત છીએ। વધારે પૈસા, શું કામ? સુખ આવશે, અને સુખ બધું મળશે તો શાંતિ મળશે। ભૈયા શાંતિનો દીકરો છે સુખ। सुख से शांति नहीं है, शांति से सुख है। तो शाश्वत जे शांति छे ए आपने सुख छे ए शांति मांथी, अने शांति कोनी पत्नी छे?
ધર્મ. તો જ્યાં ધર્મ ત્યાં શાંતિ, અને જ્યાં શાંતિ ત્યાં સુખ. તો શાંતિ સે સુખ है, સુખ સે શાંતિ नहीं. અને આ જે દેખાઈ રહ્યું છે એ કેવલ એક આભાસ માત્ર, એક પ્રતિબિંબ જેને આપણે કહી શકીએ એ છે. એટલે આ બધું કરતા ભાવ કે હું કરવા વાળો, પણ કરતા હમ હે ही नहीं. કરતા જીવ થઈ જ ન શકે. એટલે આજે પ્રભુ આ મારું ઘર, મારો પરિવાર, આજે હું મારું માનીને બેઠો છું, આજ મારું અજ્ઞાન છે, અને એના લીધે જ આપને મળવાનો જે તાપ થવો જોઈએ એ તાપ થતો નથી, કારણ કે હું પોતાને કરતા માનું છું. એક વાર યદુ મહારાજ, યદુએ એક અવધૂતને જોયો, અને એ અવધૂત એવો આનંદ, મસ્તી, પ્રસન્નતામાં જઈ રહ્યો હતો. યદુએ પૂછ્યું એમને, જે યદુવંશમાં ભગવાનનો જન્મ થયો, એ યદુ રાજાની વાત કરું છું. યદુ રાજાએ પૂછ્યું કે अरे महाराज, ये आपकी ये शांति का राज क्या है? आपकी ये आनंद, जो प्रसन्नता आपके मुख से दिखाई दे रही है, उसका कारण क्या, रहस्य क्या? એ અવધૂત કહે છે, રાજન, તમે કરતા છો અને હું અકર્તા છું, આ જ મારા આનંદનું રહસ્ય છે. કારણ કે કરતા ભાવ કર્મમાં બાંધે છે, અકર્તા ભાવ બંધનનો હોય તો પછી વ્યક્તિ મુક્ત રહે. બંધન હોય છે આ કરવાનું એટલે સ્ટ્રેસ થઈ જાય છે. ઘણી વખત આપણે અહીંયા લોકોને એટલો સ્ટ્રેસ હોય, મારે કરવાનું, આ ટેક્સ, કેટલું સ્ટ્રેસ હોય છે, પછી રાત્રે ઊંઘ ના આવે તો રાત્રે સુવાની દવાઈઓ ખાતા હોય છે. એવા લોકોને મેં જોયા છે, ઇતના સ્ટ્રેસ લેતે, મારે કરવાનું, લેકિન કરતા એ બંધનમાં બાંધે, ને અકર્તા એટલે હું કરવા વાળો નથી, એનાથી જીવન મુક્ત થઈ જાય છે. અને કહેવાય છે કે ભાઈ પરાધીને સ્વપ્ને હું સુખ નાહી. જેને પરાધીનતા છે એના જીવનમાં ક્યારે સુખ એને મળી જ ન શકે. કરતા અને અકર્તા, આ જ ઉપદેશ ભગવાને ગીતામાં પણ આવ્યો છે. શ્રી વલ્લભાચાર્યજીએ ગીતામાંથી જ આખો સાર, પુષ્ટિ માર્ગ જેને કહીએ છીએ, પ્રગટ કર્યો છે. ગીતા का ही सार है, भागवत का सार है पुष्टि मार्ग. वेद प्रणिपातित है. ભગવાને કરતા અકર્તા, કર્મ અકર્મ નો ઉપદેશ અર્જુનને આપ્યો છે. અર્જુનને કહ્યું યુદ્ધ કર. હવે ઓલો બાણ હાથમાં લઈને ઊભો થયો, અરે ये तो मेरे गुरु, अरे આ તો મારો ભાઈ, અરે આ તો મારો આ સસુર, આ તો અરે આ મારો આ. એટલા બધા પોત એના જોયા લોકોને, અને આ બધાને મારે મારવાના છે. નહીં, મારાથી નહીં થાય. ઢીલો પડ્યો ને એકદમ હથિયાર રખે, પ્રભુ મેરે સે નહીં હોગા ये काम. આ બધાને હું મારીને હું ક્યાં જઈશ? કયા નરકમાં મારે યાતના ભોગવવી પડશે? મારા ગુરુજન છે, મારા પિતામહ છે, મારા ભાઈઓ છે, આને હું કેવી રીતે મારી શકું? અને પછી ભગવાને આખો જાણીએ છે, બહુ મોટો ગીતાનો લેક્ચર એને આપ્યો. ભગવાને કહ્યું, અર્જુન તું યુદ્ધ કર અને મન તું મારામાં રાખ. મન મારામાં રાખ અને યુદ્ધ ચ, તું યુદ્ધ કર. અને પછી એ અર્જુન જે મન શાંત થયું એને યુદ્ધ કર્યા. એક બાણ છોડ્યો, એક બાણ છોડે એમાંથી પાછા 100 નીકળે, એમાંથી 500 નીકળે, ને 500 જણા મરી જાય. હજારો લાખો લોકોને અર્જુને માર્યા. તમે વિચારો, સૌથી મોટું દંડ સજા શેની હોય? મર્ડર. આપણે ભારતમાં भी સજા દફા 302 के तहत इसको फांसी की सजा दी जाती है. સૌથી મોટી એ સજા કયું? મર્ડરની. અને એમાં એનો ગવાહ સાક્ષી કોઈ મળી જાય, આટલા બધા સાક્ષી છે, આને આનો મર્ડર કર્યો તો કોઈ આને ફાંસી આપી દો. ચાલો, સૌથી મોટી સજા એ મર્ડરની, આને માર્યો. અને અહીંયા તો કેટલા બધા સાક્ષી, અર્જુનને જે બધાને માર્યો, કિતને સબ સાક્ષી હૈ, લાખો લોકોને માર્યા. એક છોડે ને 50 મરે, 100 મરે, 500 મરે, લેકિન ભગવાનના રજિસ્ટરમાં 0. એને માર્યું જ નથી. કેમ? કારણ કે એનું મન મારામાં. એટલે એને જે પણ કર્યું એ ક્રિયા થઈ ગઈ. કોઈ પણ વસ્તુમાં કોઈ પણ તમે ક્રિયા કરો, જ્યારે એમાં મન મળે તો એ કર્મ થાય છે. મન વગરની જે ક્રિયા છે એને કર્મ ન કહેવાય. સ્પિરિચ્યુઅલ જગતમાં સ્પેશિયલી જે બતાવવામાં આવી છે કે મન જ્યારે ક્રિયામાં મળે તો એ એક કર્મ કહેવાય છે. આજે આપણી 10 ઇન્દ્રિયો જે છે, એ 10 ઇન્દ્રિયો ઉપર 10મું એક મન છે, ગવર્નર, એ મુખ્ય છે.
આજે તમે અહીંયા બેઠા છો, પણ જો તમારું શરીર અહીંયા છે,